વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડી ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત વિશ્વ ગ્રાહક અધિકાર દિન 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય માનદ બ્યુરોના સિનિયર સાયન્ટિસ્ટે ગુજરાત સરકારનો નવી પોલિસી 2024 માટે આભાર માન્યો હતો। નિયંત્રક કાનની માપ વિજ્ઞાન અને નિયામક દ્વારા આ વર્ષની ગ્રાહક સુરક્ષાની થીમ ટકાઉ જીવન જીવવાની શૈલી તરફ આગળ વધવા વાત કરી હતી અને ગ્રાહક સુરક્ષાના નિયમોની માહિતી આપી હતી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિશ્વ ગ્રાહક દિન નિમિત્તે ગ્રાહકોને તેમના અધિકાર મેળવવા માટે ખાસ જીએસટી વાળું બિલ લેવા તેમજ ભારતીય માનાંક બ્યુરો દ્વારા માન્ય વસ્તુ ખરીદવા આગ્રહ રાખવા અપીલ કરી હતી। પ્રિલોગેશન ચેકનું આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યું હતું। ન્યૂ એર કંપની દ્વારા CSR ફંડમાંથી 16 જેટલી શાળાઓને કોમ્પ્યુટરની ભેટ આરોગ્ય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર। આજે 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિન છે। એ નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી આજ નાના સેન્ટરોમાં પહેલી વખત ગવર્મેન્ટે આપી છે। વિસનગર જેવા એક નાના સેન્ટરમાં આપી એ વિસનગરનું ગૌરવ છે। આ કાર્યક્રમ ગ્રાહકોની અંદર જાગૃતિ લાવવાનો છે કે જે ગ્રાહક દરેક જગ્યાએ છેતરાય પોતાના અધિકાર માટે લડવાની જે વાત છે અને સરકારથી કયા કયા પગલાં લે છે ગ્રાહક સુરક્ષાની એ બધી માહિતી આજે અહીંયાથી સરકારશ્રીના પ્રતિનિધિ અને અમે બધા ભેગા થઈ અને માહિતી આપશું। લોકોને જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખેલો છે। અહીંયા લગભગ મારી ગણતરી 500ની આસપાસ પાર્ટિસિપેશન થવાની ગણતરી છે। આમાં ગ્રાહક સુરક્ષામાં સરકાર શું કરે છે, ગુજરાત મોડેલમાં કયું કામ કરે છે અને કયા બેનિફિટો છે, ગ્રાહકે કઈ જગ્યાએ ફરિયાદ કરવી અને ગ્રાહકે પોતાના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરવું એની માહિતીગાર કરવાના છીએ। આના અંદર એક તો પ્રી લિટિગેશનમાં જે લોકોના કેસના નિકાલ થયા છે એ લોકોને ચેક અર્પણ કરવાના છે। સાહેબ 13 કોમ્પ્યુટર ગ્રાહક જાગૃતિ માટે સ્કૂલોને ડોનેટ કરવાના છે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓના કાયદા વિશેનો 2019નો નવો જે ગ્રાહક અધિનિયમ છે એની પણ માહિતી અહીંયાથી આપવાના છે।